વરસાદમાં ખાવાની મજા પડે તેવો ગરમા ગરમ લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક મકાઈના દાણા કાઢી લીધા, બીજી મકાઈને આ રીતે છીણી લીધી. કડાઈમાં ઘી તેલ ઉમેરી દઈશું, જીરું, હિંગ, લીલા મરચાં, મીઠો લીમડો ઉમેરી દઈશું અને આદુ ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું. મકાઈ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. એક નાની ચમચી જેટલી હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી ફરી પાછું મિક્સ કરી દઈશું અને 1/4 કપ જેટલું દૂધ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. દૂધ ડ્રાય થાય પછી આપણે મીઠું, સાકર અને લીંબુ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ઉપરથી લીલા ધાણા પણ છાંટી દઈશું, સાથે ઢાંકીને થવા દઈશું. મિક્સ કરી દઈશું. તો ચેવડો રેડી થઈ ગયો. ગરમ ગરમ સર્વ કરીએ તો વરસાદની સિઝનમાં બહુ મજા પડે છે ખાવાની. ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું, સાથે નાયલોન સેવ, થોડા લીલા ધાણા, દાડમના દાણા અને ગરમા ગરમ સર્વ